બધા ઝીલાવજો કે સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ આનંદ થાય. સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં આનંદ આનંદ થાય. મનની બધી મૂંઝવણ મટતી જાય. આ તનને ભગત નથી બનાવવું. મૂંઝવણ આપણા મનમાં પડી છે. કેટલી બધી મૂંઝવણો પડી છે. ભય, ભ્રાંતિ અને ભ્રમણા છે ને, કેટલી બધી મૂંઝવણો. છઠ્ઠી મૂકી ત્યારથી આ મૂંઝવણો નાખી દીધી છે. તો 5 દિનો હતો ત્યારે કોણ હતો? ખોટું નામ આપી દીધું, સાચું નથી આપેલ નામ. તે માની લીધું મારું નામ મુકેશ, હું મુકેશ છું. પછી જાતિ આપી દીધી કે તું વણકર, અને માની લીધું તું વણકર છું. પછી થોડાક આગળ ગયા પછી બીજું નાખ્યું, ભૂત ભુવાના દાખલા, ગ્રહ પનોતી, શુકન અપશુકન, પિતૃ ગ્રહ દેવતા, મુહૂર્ત ચોઘડિયા, અનેક જાતના ધર્મો, અનેક જાતના ભગવાન, અનેક જાતની માતાજી નાખી દીધું ને. આ બધું ખીચોખીચ ભરાઈ ગયું. અને આની અંદર એટલી બધી ભ્રમણાઓ, ભય અને ભ્રાંતિ થઈ કે મનની ને મૂંઝવણ મળતી નથી. માંદો પડ્યો હોય તો દોરો કરાવવા જાય કે કંઈક નડતું હશે. માંદો પડ્યો હોય તો દોરો કરાવવા જાય. અને જો કેન્સર થયું હોય તો કે બાપુ ઓલા ઝાડ ઝપટિયા મારે છે, અહીંયા જાવી કેન્સર મટી જાય. એટલે આ ઝાડ ઝપટિયાથી કેન્સર મટતા હોય તો એને સિવિલમાં બોલાવી લો, ઝાડ ઝપટિયા મારવા મંડી જાય. ઘણા બચકા ભરીને પથરી કાઢે છે, અહીંયા જાય. આ તારું કોઈ કલ્યાણ નહીં કરે. આ બધી ભ્રમણાયું છે. આ તારી ભ્રાંતિઓ પડી છે. કોઈ તારું કલ્યાણ કરે નહીં. તે માની લીધું છે. સદગુરુ આમાંથી બહાર કાઢે છે. આ બધી મનની મૂંઝવણો મટાડે છે. તને કાંઈ નડે એવું નથી. કાંઈ જ તને નડે એવું નથી. પણ એ સંતના વચને હાલે તો, સંતનું વચન માને તો. જો સંતનું વચન ના માને તો એને બધું નડવાનું જ છે. સંતના વચને જેટલા જેટલા હાલ્યા છે એને કાંઈ નડ્યું નથી. નડતર એક થયું એને કયું? નાચા. નડ્યા નાત વાળા, બીજા કોઈ નડ્યા પોતાના જ નડે છે, બીજા નડે નહીં. માણસને નડતર રોગ કોણ થાય? પોતાના નાત વાળા. આ જોને મોટો ભગત થઈ ગયો છે. આ કઈ માનતો જ નથી. આ આવું જ્ઞાન ક્યાંથી લઈને આવ્યો છે? શું અમે વર્ષોથી કરતા આવી છીએ? આ દેવી દેવલા ભુવા ને ભૂપણ ને દોરા ને ધાગા ને શું આ બધું ખોટું હશે? આ ગાંડો થઈ ગયો છે. એમ એની નિંદા ચાલુ કરે, અને એવી નિંદા ચાલુ કરે ને પછી એને બોલાવવાનું બંધ કરે સમાજ. પછી એને નાતબારો કાઢે કે આને નાતબારો કાઢવા કોઈનું માનતો. એટલે એને નાત નડી છે, બીજું કઈ નરસૈયાને કોણ નડ્યું? પોતાની નાકની નાક. જયદેવ બાપાને પણ નાતબારા કાઢી મૂક્યા હતા. મીરાને પણ નાતબારા કાઢી મૂકી હતી.
જેટલા જેટલા સંતો થયા સબરી જોવો એને નાત બહાર નીકળવું પડ્યું. સંત એમને આમ નથી થવાતું. બધી નાતની બહાર નીકળી જાય ત્યારે સંતની દશા આવે છે. તમામ આવરણો નીકળી જાય ત્યારે. હવે આપણે તકલીફ શું થઈ છે? સંતોને આપણે નાતમાં બાંધી દીધા છે. આ તો અમારા થઈ ગયા. એટલે આ તમારા કોઈ ના થાય. અમારા લુહાર સમાજમાં શું કે અમારા લુહાર સમાજમાં દેવ તણકી બાપા થઈ ગયા, ઘૂંટી ઉપર ધરા હાંત્યા હતા. તો બીજા લવારો કેમ ન થાંગતા? બંધ થાવ, લવારમાં કોઈ દી સંત ના હોય. અમારા એ મુર્દા બાપા અમરેલીમાં થઈ ગયા. ઈ નાતની બહાર નીકળ્યા તાણે સંત થયા. નાત આખી છોડી દીધી ત્યારે પાછા એને આપણે નાતમાં વણાઈ લેવી છે કે અમારી નાતના એ હતા ત્યારે તો ઊંધા ગધેડે ચડાયા, પથ્થર માર્યા, એની નિંદા કરી. એ વખતે કેટલાય જ્ઞાન લીધું હતું એનું તમારા સમાજવાળાએ. મને નોંધ આપો, મારે નોટ જોઈ. એ વખતે જે સમાજમાં જે સંત થઈ ગયા છે ત્યારે ઈ સમાજવાળાએ નકરી નિંદા કરી છે. કોઈ જ્ઞાન લીધું નથી, કારણ કે પાછળ કોઈનું પેઢી નામું બોલતું નથી. બોલવું જોઈએ ને. સૌ ભગત પીપળી થઈ ગયા. વાત સાચી. અમારા પાડોશી ગામ હવે સવા ભગત જ્યારે જીવતા હતા ત્યાં સુધી એમના જોડેથી ગુરુ જ્ઞાન કેટલાય કુંભારોએ લીધું છે એનું લિસ્ટ તો જોઈ. એમના હગાએ હો, બીજા નહીં તો એકઈ નહીં આવે. એમ દેવતણકી બાપા જીવતા હતા અમારા લુહારમાં, ત્યારે દેવતણકી બાપા જોડેથી લુહારોએ કેટલાય જ્ઞાન લીધું, એકઈ નહીં. મુર્દા બાપા જીવતા હતા ત્યારે લુહારોએ મુર્દા બાપા જોડે કેટલાય કંઠી બંધાઈ હતી. એકઈનું લિસ્ટમાં નામ નથી. નકે નામ તો હોવું જ જોઈએ ને. જેમ મેં જયદેવ બાપા જોડે જ્ઞાન લીધું તો મારા ભજનમાં એની નામાવલી આવે છે, જયદેવ શરણે અશ્વિન બોલ્યા. તો એવી કોઈની યાદી મને હજી સુધી કોઈ આપી નથી. ભારતના દરેક સંતમાં હું ફરેલો છું. બધા સંતોના મેં પુસ્તક વાંચેલા છે, પણ આવી નામાવલી ક્યાંય જોવા મળી એટલે નાતમાં કોઈ દી સંત હોય નહીં. નાતની બહાર નીકળે એટલે સંતની દશા. એમ રોહિદાસ બાપા જન્મ ભલે ચમારના ઘરે થયો જાતિની રીતે, પણ એને સદગુરુ મળી ગયા અને સદગુરુ મળતા એ નાતની બહાર નીકળી ગયા. બધું બંધ કરી દીધું. અને સંત શિરોમણીનું બિરુદ ક્યારે મળે? એમના મળતું નથી. ડોક્ટરનું બિરુદ ક્યારે મળે? એમના મળતું નથી. તો શિરોમણીનું બિરુદ એમના મળે નહીં. સંપૂર્ણ ચોખ્ખા થઈ ગયા હોય ત્યારે શિરોમણીનું બિરુદ મળે છે. એમનામ કઈ મળે કે લ્યો હું તમને સાદર ઓઢાડી દઉં, તમે સંત? આમ હોય વાત ભલામણા? લ્યો આજે હું મુકાન ચાદર ઓઢાડી દઉં, ટીલું માંડ દઉં, શું સંત થઈ ગયો? આવું તો ડગલા બંધ છે. ક્યાં થકના બેઠા હોય સ્ટેજ ઉપર. એનાથી આપણું થોડું કલ્યાણ છે. જાગૃત સદગુરુ એટલે તાવે બરાબર ટીપે કે હવે આ અડગમન થયો છે પછી એને અધિકાર આપે છે. ડાયરેક્ટ મળતો નથી. તો આવો સદગુરુનો મહિમા છે. અને આ મહિમા આપણે ચલાવવાનો કે સંતના પગલા જ્યાં જ્યાં થાય આનંદ આનંદ થાય. મનની આ બધી મૂંઝવણ છે, આ મૂંઝવણ બધી આપણી મટી જઈ અને ગુરુ મહારાજે બધી ભ્રાંતિઓમાંથી બહાર કાઢ્યા. કેવી કે સંતના પગલા જ્યાં જ્યાં પડતા દેવ દેવીઓ કોઈ નથી નડતા. દેવ દેવીઓ કોઈ નથી નડતા. ત્યાંથી ભૂતળા ભાગી જાય, ત્યાંથી ભૂતળા ભાગી જાય, ત્યાં તો આનંદ આનંદ થાય. ત્યાંથી ભૂતળા ભાગી જાય, ત્યાંથી ભૂતળા ભાગી જાય, ત્યાં તો આનંદ આનંદ થાય. સતના પગલા જ્યાં જ્યાં થાય, ત્યાં તો આનંદ આનંદ થાય.
સાચા સંતના જો આપણા ઘરે પગલા થાય, સાચા સંતના વચનમાં રહેવી, સાચા સંતનો આપણે ઉપદેશ લેવી, તો સંત શું કરે છે? એનો ઉપદેશ લેવાથી દેવ દેવીઓ કાંઈ નથી નડતા. તો એ આપણને ભરોસો નથી, પાલક ઘરમાં રાખવી જ છે. પાલકિયા રમકડા ઘરે હોય, સાના માના અગરબત્તી કરે. એક ભગતના ઘરે ગયો, ઉપદેશ લીધો હતો અને અહીંયા જીયો મેં જ ઉપદેશ આપ્યો હતો. અચાનક જીયો અડધે પહોંચ્યો ને તે ગોખલો હશે ઢાંકી દીધો, આડું કબાટ મેળ દીધું. આડું કબાટ મેળ દીધું, બાપુ જોઈ જશે. અને હું તોય ભારે ગયો, મારું નિરીક્ષણ ઝીણું હોય. દેવ દેવીઓ કાંઈ નથી નડતા. આ દેવી દેવલા આજે રહ્યો એ કોને ઊભું કર્યું છે? પંડિતો, પુરોહિતો, ધર્મ ગુરુએ આપણાને બુદ્ધિની અણીગુઠી કરી અને આપણાને ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર છે આ દેવી દેવલા. તમને ખબર છે આપણી સાચી માતાજી કઈ? જો ગુરુનું જ્ઞાન લીધું હોય અને ઘટમાં ઉતર્યું હોય, અખા કાતો તલ બોરા ભલા અને કાતો ઘાણીએ કાઢીને તેલ કઢાવો, અધકચરિયા કામમાં નહીં આવે. સાચી કુળદેવી ગુરુએ બતાવી, આખી રાતનો ઉપદેશ કરી કે આપણી જન્મ દેવા વાળી જનેતા. હું મોટા મંચ ઉપર આ વસ્તુ બોલું છું જાહેરમાં. આપણી જન્મ દેવા વાળી જનેતા, એનાથી મોટી એકય કુળદેવી છે નહીં. જો આપણે ગુરુનું વચન લીધું હોય, કાયદેસર ગુરુના વચને હાલતા હોય, તો ગુરુને ફુલાર પહેરાવાથી ગુરુ રાજી નહીં થાય. ગુરુને પૈસા આપો તો ગુરુ રાજી નહીં થાય. ચાંદલા માણસો તો રાજી નહીં થાય. પણ ગુરુએ કીધું એમ કરો તો ગુરુ રાજી થશે. આ બધી અંધશ્રદ્ધામાંથી નીકળો. દેવી દેવલા ભુવા ભૂપણ આ કઈ તમારું કલ્યાણ નહીં કરે. એટલું ઘી છોકરાઓને ખવડાવો અને ફોટા તમારું કલ્યાણ કરવાના નથી. તમારા મા બાપ છે એ તમારા સાચા ભગવાન છે. જગતમાં જન્મ દેવા વાળી મારી જનેતાની તોલે કોઈ ના આવે. બીજી લુકા લાડ લડાવે. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ ઈ નારી વડ વાંગોળ થાય. બેનોએ ખોડ અને વડ પૂજવાના નથી, દેવી દેવલા પૂજવાના નથી, દોરા ધાગા કરવાના નથી. આ બધું જળ મૂળથી કાઢે એને ગુરુમુખી કહેવાય. બાલા ડોક્ટરની દવા લેવીને ચરી ના પાડવી રોગ મટે. એમાં ગુરુ છે એ ડોક્ટર છે. ગુરુનો ઉપદેશ તો લીધો, પણ ગુરુએ કીધું એમ આપણે કરતા નથી. એટલે ઉગાવો થાય ને અધકસર્યું થઈને ઊભું રહે. કેવું થાય ખબર છે? એક ગુરુ અને એક શિષ્ય બે બેઠા હતા અને એમાં કોબરા નાગ નીકળ્યો. ગુરુને કડવા જતો હતો. એટલે સેવક ને કે એટલે નાગ પકડ, મને કડવા આવે, મને બીક લાગે બાપુ. ગુરુએ પકડી લીધો કોબરા નાગ. તુંબડું હતું, અઘોરી હતો. મસડી નાખ્યો નાગને, રસ કરી નાખ્યો. સેલાર કે લે બીજા મરી જવું છે. ગુરુ હળહળાટ પી ગયા. ગુરુ તો આકાશમાં ઉડવા માંડ્યા. મારે ગુરુ તો હવે જવા માંડ્યા. આ તુંબડીમાં વધ્યું છે, લાય થોડુંક સાટી દો. હવે વધેલું સાટવા જીયો ને તે ઠોકા ફૂટ્યા. ના ઉડી શકે ના હાલી શકે, ના ઉડી શકે ના હાલી શકે. આવી હાલત થઈ. ગુરુના વચન હૃદય ધરો, ના થાવ વાંચણીઓ જેવા. હોહોની વાતો વાતો રોજ સાંભળે તોય આ તો એવા ને એવા. તને ગુરુના વચન ઉપર ભરો હોય લાત મારી દે. રામકૃષ્ણ પરમહંસ ધ્યાનસ્થ અવસ્થામાં બેસન કાલી સન્મુખ હાઈટ રહેતી. અને તોતાપુરી એને ખબર પડી કે રામકૃષ્ણના જોડે તો માતાજી સાક્ષાત વાતો કરે છે. તોતાપુરી કે આ બને એવું નથી, આ એની ભ્રાંતિ છે, આ સત્ય હોય નહીં. તોતાપુરી જીયા કે એટલે આટલો બધો પ્રચાર તે કર્યો છે, સન્મુખ તારે મહાકાળી આવે છે, વાત ખોટી છે, હું ના માનું. કે આ બધા ધતિંગ છોડ,
આ ખાવ ખોટું છે, કાંઈ આવે એવું નથી. આજથી હાથ પેઢીએ મારા બાપા મરી ગયા, તમારા કોઈ સપનામાં આવે? આવતા હોય કોઈ દી ના આવે. આ મારા બાપાનો ફોટો છે, આને જોવો તમારા સપનામાં આવે? ફોટો જોયો ને કે આવા છે તો આવે. જે જોયા જ નથી કોઈ દી આવે સપના? તો રામાપીર કોઈ દી સપનામાં આવે? માતાજીઓ આવે? આ ફોટા દોરી દીધા પેન્ટરે ને ઈ એના ચિત્તમાં ફેટા ફૂટ કરી દીધા છે. પછી તોતાપુરીએ કીધું કે પરમહંસ આ તારી ભ્રાંતિ છે. તો કે બાપુ કાલીને કાઢવી છે કે આવે છે કીધું રીતે આવે છે કે હું ધ્યાનમાં બેહું ને એટલે આવે છે. ખરું કે બેહ તો ધ્યાનમાં આવે એટલે મને કહેજે, મારી નાખું વાત તો તલવારથી સીધી નાખું કાલીને. રામકૃષ્ણ પરમહંસે ધ્યાન લગાવ્યું. આ મન એવું રંગીલું છે, તમે જેનું ધ્યાન કરો ને ધ્યાનમાં આવે. પ્રભુ બનવું હોય તો મન બને, રાજા બનવું હોય તો મન બને, દારૂડિયું બનવું હોય તો મન બને, નાટક કરવા હોય તો મન બને. બધા ખેલ મનના છે. આ બધું મન બને. આ ફટક્યું મન હાથમાં ના આવે. સમજ્યા? આ મન બધા રંગ છે, મનના રંગ. એટલે આઈ કાલી ધ્યાનમાં. હવે કે આઈ કે હા બાપુ આઈ. અને રામકૃષ્ણ એનું મેં પુસ્તક વાંચ્યું છે, તોતાપુરીએ છે ને, એ જો હવે મારું છું કાચનો શીશો માર્યો, મારી જોડે પુસ્તક છે. આઈથી લોહી નીકળ્યું કે જઈ કે હા બાપુ જતી રહી, હવે કોઈ દી નહીં આવે. સમજાય છે ને? તમે જેવા વિચાર કરો એવું સામું આવીને ભૂરે. જે દેખાય છે, જે તમે જોયું છે એને તમે જોઈ શકો, જે નથી જોયું એને તમે જોઈ શકો નહીં. જે નથી જોયું એ સદગુરુ બતાવે છે. દેખાય છે એ તો બધું તમે જોઈ શકો છો, પણ જે નથી જોયું એ તમે મારું શરીર જોઈ શકો, મને જોઈ શકો નહીં. મારા શરીરનો ફોટો પાડો પણ મારો ફોટો પડે નહીં. હું આ બોલું છું, મારા શબ્દના તરંગો છે એ કેચઅપ થાય, પણ હું અંદર આવું નહીં. અશ્વિન મહારાજ મારું નામ તમને આપી દઉં પણ હું એમાંય આવતો નથી. એ હવે તમે મને કેવી રીતે જોઈએ કોવાના નથી જોઈ એકાતું એ સદગુરુ બતાવે છે. એટલે આ દેવ દેવીઓ કાઈ નથી નડતા. અહીંયાથી આ બધા ભૂતડા ભાગી જાય. આ તમામ ભૂતડા મનના છે. વરવણ બધી મનમાં છે, ભ્રાંતિ રૂપી ભૂતડા. કેટલી બધી ભ્રાંતિઓ વળગી છે આપણાને, છે ને? અહીં 4 રસ્તા ઉપર જાવ, ગોળ કુંડાળું હોય તો ભ્રાંતિ છે ને, તરત જ ભ્રાંતિ. આ નાળિયેર અહીં 4 રસ્તા ઉપર પડ્યું હોય, તમને કહું ખાઈ જાવ, લગભગ એકાદો જ ખાઈએ કે બીજા ના ખાઈએ કે નક્કી માંગો પડે. લીંબુ પડ્યું હોય, મરચા પડ્યા હોય કે લઈ લો, ના લઈએ કે શું કામ? ભરોસો નથી ગુરુ વચનમાં. નકે તો એ બધું કરી નાખે. તો આ બધી ભ્રાંતિઓ, ભ્રમણા, આ બધું કાઢવાનું છે. આત્મા રૂપી હીરો તો જેમ છે એમ સ્વયં પ્રકાશી છે, એને કોઈના પ્રકાશની જરૂર નથી. ગુરુ કાંઈ આપતા નથી. ગુરુ ખાલી કરે છે તમને. પાત્ર ખાલી થવું જોઈએ, કાંઈ ભરવું નથી. ગુરુ કશું જ ના આપે, મંત્રય ના આપે, તંત્રય ના આપે, આરાધ્ય ના આપે, કંઠીય ના બાંધે, કાનમાં ફૂંકે ના મારે. ડાયરેક્ટ કનેક્શન કરે છે સીધું. ક્યાં? આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. શેના વડે આ કાયા જીવે છે? આ જીવને શ્વાસ જાણી શકાય કે બીજાની? આપણા બધાના શ્વાસ એક જગ્યાએથી આવે છે. બધાએ માનવું પડશે. ત્યાં મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, સર્ચ નથી, દેવળ નથી, ત્યાં નાત નથી, જાત નથી, માણસનો બનાવેલો કોઈ ભગવાન નથી. તો એ શ્વાસ આપણો શૂન્યમાંથી આવે છે. માથા એટલી શૂન્ય ના હોય, શૂન્ય એક જ હોય. એક જ ધુવારણ કેન્દ્રમાંથી આ બધું પ્રસારણ થાય છે. હવે જ્યાંથી આપણો શ્વાસ આવે છે એને સંતોએ શૂન્ય કીધું. શૂન્ય મંડળમાં આવે ને જાવે કોઈ પીયું કા છે. કોઈ આ મોજને જાણે, કોઈ અપના ગુરુને પીછાણે. બોલતા આવડી ગયું, દેખાય રૂપ ને રૂપી ગુણ ને આ બોલાય વસ્તુ એવું નોમ છે, નોમ છે, નોમ જ સાચું છે. અલ્યા ખોટું છે, પકડાયું તને મોકે તે પકડી લીધું છે, એ ખોટું છે, નોમે ખોટું છે. આ કે નોમ જ સાચું છે. 5 દીનું બાળક હોય અને એને તમે રોડ ઉપર મૂકો
અને બધાની સામે જોશે પણ એને ખબર નથી કે આનું નામ શું. એને ખબર નથી આ વડલો છે, લીમડો છે, પીપળો છે કે મોર છે કે પોપટ છે કે ગાય છે કે ગધેડું છે, એને ખબર નથી. નામનો સિક્કો તમે ઠપકાર્યો રમણા, અને તમે એને ઊંધું ફીટ કરાવી દીધું કે આ ગાય છે. તમારી ભાષામાં તમે શું સમજાવી દીધું? આ ગાય છે. સમજાવી દીધું ને? હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં શું બોલે? ગાય શું કહે? એ હિન્દી ભાષા વાળા એની ભાષામાં સમજાવ્યું. અંગ્રેજી વાળા કે કાઉ. કાઉ એટલે ગાય. હવે એને અંગ્રેજી ભાષામાં સમજાવી દીધું. પણ એ ત્રણેય નામ ખોટા છે. એ સાચા છે નહીં. એ તમારા આપેલ નામ છે, ઠરાવેલ નામ છે. એ નામ સત્ય. સત્ય નામ સચરાચરમાં વ્યાપક છે. એ નામ અક્ષરમાં નથી આવતું. એ નામ લખવામાં નથી આવતું. અક્ષર અતીત છે. નિજ નામ છે. એ નિજ નામની પારખ સદગુરુ કરાવે છે, બીજું કાંઈ આપતા નથી. એક રાતના ઉપદેશની અંદર ઇન્ફોર્મેશન માહિતી આપી દીધી. ઉપદેશ સાચો જ છે, આપણે ખોટો કહેવાય નહીં. એ પ્લાન અમારા ચંદુભાઈ મારા ઘરે કામે આયા હોય, મેં એને પ્લાન આપી દીધો કે ચંદુભાઈ તમે મિસ્ત્રી છો કે હા, આર્કિટેક્ટનો પ્લાન જાણો છો કે હા, મેં પ્લાન આપી દીધો સાચો જ છે કે આ રીતે જ કબાટ બને. એ પ્લાનમાં દોરેલો કબાટ છે, એમાં કપડા મુકાય. હવે એ ચંદુભાઈ બનાવીને આપે ત્યારે સાચું ને? એ બનાવીને આપે ત્યારે એમાં કપડા મુકાય. હવે બનાવે ત્યારે ખબર પડે ને કેટલી ભીએફઓ થાય છે, આવડે છે કે નહીં, ઊંધું મારી મૂકે દો. એટલે ખાલી બોલવાનો ઉપદેશ નથી. એ તો એક રાતના લગ્ન થયા, ઇન્ફોર્મેશન માહિતી આપી. હવે એનું મંથન કરીને આગળ વધવાનું આવ્યું. જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા, ઝીલમિલ ઝીલમિલ જ્યોત ઝળકે વર્ષે નિસની નુરા. જીવન પાંચ તત્વ ત્રણ